ખેડૂત વાવણી વાવવા જાય તો પેલા મુહૂર્ત જોવે, શુકન જોવે, ભગવાનને સંભાળી અને પછી એ વાવણીની શરૂઆત કરે કે ભગવાન અમને સારો પાક આપે. તો એક અનાજ વાવવાનું હોય ને અનાજનો સારો પાક લેવો હોય તો બી ખેડૂત મુહૂર્ત ને શુકન અને ઈશ્વરનું સ્મરણ કરી બીજ વાવે. તો જ્યારે એક માનવ રૂપી પાક સારો લેવો હોય ત્યારે એ સંસ્કાર બી ગર્ભાધાન સંસ્કાર એ શીખવાડે. પરમાત્માનું પતિ પત્ની સ્મરણ કરે અને પરમાત્માને પ્રાર્થના કરે કે અમે એક બાળક ઉત્પન્ન કરવા માગીએ છીએ. એ બાળક એવું સંસ્કારી બને, સાત્વિક બને, પોતે બી સુખી થાય ને સમાજને સુખી કરે એવું સાત્વિક બાળક અમને આપજો. અને આવી સદભાવનાથી ગર્ભમાં આધાન થાય જેને ગર્ભાધાન